તો અહીં ગેસ પર રાખેલી આ પીણીમાં આપણે 50 ml તેલ નાખીશું અને તેલમાં આપણે નાખીશું 4 થી 5 ચપટી જેટલી હિંગ અને સમારેલી ડુંગળી. હવે ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે ડુંગળીની મીડિયમ ફ્લેમ પર વચ્ચે વચ્ચે ચારવતા જઈ સાતળીશું. ડુંગળી ગુલાબી રંગની થઈ ગઈ છે તો આમાં આપણે ઉમેરીશું અડધી ચમચી આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ. અહીંયા આદુ લસણની પેસ્ટ પણ સોટે થઈ ગઈ છે તો આમાં આપણે મસાલો ઉમેરી લઈએ. તો સૌથી પહેલા ઉમેરીશું 5 ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણાનો પાવડર, 5 ચમચી જીરું પાવડર. હવે આ બધા મસાલોને આપણે ચારવી લઈએ અને હવે આમાં આપણે ઉમેરીશું ગુવાર અને બટેટા. હવે ઉપરથી આમાં આપણે ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી ગરમ મસાલો. એની સાથે જ આમાં આપણે થોડોક ગોળ પણ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. મિક્સ કરી લીધા બાદ આમાં આપણે અડધો કપ પાણી ઉમેરીશું. ફરીથી મિક્સ કરીશું અને ઢાંકીને સ્લો ફ્લેમ પર જ ચડવીશું. શાકમાં હવે થોડું પાણી બચી ગયું છે તો આ સ્ટેજ પર આમાં આપણે થોડા સમારેલા લીલા ધાણા ઉમેરી લઈએ. જો આપણું ગુવાર બટેટાનું શાક એટલું સરસ દેખાઈ રહ્યું છે.